નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અને શાસ્ત્રો અનુસાર આ વાત કહેવામાં આવી છે, જો આવા 10 પ્રકારના જીવો આપણા ઘરમાં આવે છે અથવા આપણા ઘરની આસપાસ કે આપણા ઘરમાં રહેવા લાગે છે તો આપણને આ વિશે ખબર પડે છે કે આપણું ભાગ્ય ઉગવાનું છે, આપણું ભાગ્ય જાગવાનું છે, આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની છે, આપણા ખરાબ દિવસો ખતમ થવાના છે। મિત્રો, આ એવા 10 જીવો છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો આ 10 જીવો આવીને આપણા ઘરમાં રહેવા લાગે તો સમજી લેજો દેવી લક્ષ્મી આપણા પર પ્રસન્ન થાય છે અને આ 10 જીવો જ્યાં પણ આવે છે તે આપણા ઘરમાં ખૂબ જ શુભ રહે છે। તે ઘરની દિનચર્યા બદલાઈ જાય છે અને તે ઘરની કિસ્મતને વધતા કોઈ રોકી શકતું નથી। મિત્રો, 10 પ્રાણીઓમાંથી ઘણા એવા પ્રાણીઓ છે જે કોઈને કોઈ દેવી દેવતાના સેવક તરીકે કામ કરે છે। મિત્રોની જેમ ગરુડદેવ ભગવાન નારાયણનું વાહન છે, જેમ નંદી એ આપણા પરમપિતા મહાદેવ દેવતાઓના દેવનું વાહન છે। આપણા પરમપિતા મહાદેવના પુત્ર કાર્તિકના ભાઈની જેમ ત્યાં મોર છે। મિત્રો, આ પ્રાણીઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને દરેક મનુષ્ય માટે આ પ્રાણીઓ વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો આ જીવો તમારા ઘરમાં આવે છે અને તમે તેમને ઓળખી શકતા નથી તો તેનાથી તમને કોઈ ફાયદો થશે નહીં। જો આવા જીવો તમારા ઘરે પણ આવે છે તો તમે વિચારી શકો છો કે તમારું નસીબ ઉગવાનું છે અને તમારા પર ગમે તેટલો ખરાબ સમય આવ્યો હોય, તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેનો અંત આવવાનો છે અને તમારા માટે સારો સમય આવવાનો છે। તો ચાલો જાણીએ તે નવ જંતુઓ વિશે। પરંતુ તે પહેલા, જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જય લક્ષ્મી માતા લખો। કે હોહુદર। મિત્રો, તમે હોહુદરને જોયો જ હશે, જે રાત્રે બહાર આવે છે તે ઉંદર જેવો દેખાય છે। મિત્રો, જો તમારા ઘરમાં છછુંદર ઘૂસી ગયું હોય તો જે ઉંદર કરતાં પણ મોટું છે તો સમજી લો કે દુનિયામાં એવી કોઈ શક્તિ નથી જે તમારા સમયને બદલાતા રોકી શકે। ત્યાં હુચુદરજી ખૂબ જ શુભ સંકેત લઈને ઘરમાં પ્રવેશ કરે છે, તે ઘરની કિસ્મત વધવા લાગે છે। મિત્રો, ઉંદર ઘણી બધી સુખ સમૃદ્ધિ લઈને આવવાનું છે। જો ઉંદર વ્યક્તિની આસપાસ ફરે છે તો તે વ્યક્તિ તેના જીવનમાં ખૂબ પ્રગતિ કરી શકે છે અને તેની પ્રગતિમાં કોઈ અવરોધ નહીં આવે, તે દિવસરાત બમણી પ્રગતિ કરશે। જો ઉંદર કોઈ વ્યક્તિની પ્રદક્ષિણા કરે છે તો તે વ્યક્તિનું નસીબ વધશે। એ વાત 100% ચોક્કસ છે, વ્યક્તિના ભાગ્યને વધતા કોઈ રોકી શકતું નથી। તે વ્યક્તિ આકાશને સ્પર્શવા લાગે છે કે તેની પાસે કરોડપતિ બનવાની પણ સંભાવના છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉંદરનું આગમન આપણા પરિવાર માટે ખૂબ જ શુભ સંકેત છે। અમારા ઘરે ઉંદર આવે તો એ ઘરની દિનચર્યા બદલાઈ જાય, તે ઘરના સભ્યોનું જીવન બદલાઈ જાય છે અને પરિવારમાં ખુશીઓ આવવા લાગે છે। ઉંદર કોઈ પણ વ્યક્તિના ઘરની આસપાસ ફરે તો જાણે દેવી લક્ષ્મી પોતે તે ઘરની છત ફાડી નાખશે। તો મિત્રો, અચાનક તેના ઘરની અંદર પૈસા મળવાના સંકેતો શરૂ થાય છે અને તે ઘરમાં ક્યાંકથી યોગ્ય રીતે પૈસા આવવા લાગે છે। મિત્રો, જો તમે વેપાર કરો છો તો શક્ય છે કે તમને અચાનક તમારા ધંધામાં પૈસા મળી શકે। એટલા માટે જો ઉંદરજી ઘરમાં પ્રવેશ કરે છે તો તે ઘરની કિસ્મત ચોક્કસ વધે છે। 2. ઉંદર ઉદાસી અને ગરીબીની નિશાની લાવે છે, તેથી ઉંદરોને ક્યારે ઘરમાં રહેવા ન દો। ઉંદરો હંમેશા દુઃખ અને પીડા ઈચ્છે છે, તેથી મિત્રો, ઉંદરને તમારા ઘરની નજીક ન રહેવા દો। તમારા ઘરમાંથી બને તેટલા ઉંદરોને દૂર કરીને બહાર છોડી દેવા એ રિદ્ધિસિદ્ધિ ગણેશજીનું વાહન કહેવાય છે।
પરંતુ જે ઘરમાં આવું થાય છે તે ઘરમાં દુઃખ, ગરીબી, કષ્ટ અને પીડા હંમેશા રહે છે. રોગ હંમેશા તે ઘરમાં રહેશે અને તે ઘરમાંથી રોગો ક્યારેય દૂર થશે નહીં. તેથી ઘરમાંથી ઉંદરોને દૂર કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, અન્યથા શક્ય હોય ત્યાં સુધી ઉંદરો તમારા ઘરમાં રહેશે. ત્યાં સુધી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ નહીં આવે, હંમેશા દુઃખ અને કષ્ટ રહેશે. 3. મધમાખી. મિત્રો, તમે મધમાખીનું મધપૂડું જોયું જ હશે. જો મધમાખીઓએ તમારી આસપાસ અથવા તમારા ઘરમાં મધપૂડો બનાવ્યો હોય અથવા જ્યાં મધપૂડો હોય તે ઘરમાં ક્યારેય આશીર્વાદ મળતા નથી. તેના નસીબમાં ઘણા છિદ્રો છે કે તેનું નસીબ તેનો સાથ આપતું નથી. પ્રિય મિત્રો, જેમ મધમાખીના મધપૂડામાં નાના નાના છિદ્રો હોય છે અને તેમાં લાખો હજારો છિદ્રો હોય છે, તેવી જ રીતે જે વ્યક્તિના ઘરમાં મધમાખીઓ રહે છે એ ઘરના લોકોના નસીબમાં એટલા બધા છિદ્રો છે કે તેમનું નસીબ તેમના પક્ષમાં નથી. તેથી મધમાખીને ક્યારેય તમારા ઘરમાં મધપૂડો બનાવવા દો. મધમાખીઓને ઘરની આસપાસ પણ મધપૂડો બનાવવા ન દો. જો તમે ક્યાંક મધમાખીનું મધપૂડો જુઓ તો તેને તરત જ દૂર કરો. ત્યાં હંમેશા દુઃખ અને ગરીબી, મુશ્કેલીનો મધપૂડો છે. તેથી જો મધમાખીઓ તમારી આસપાસ હોય તો તેનાથી દૂર રહો અને તમારી નજીક મધમાખીનું મધપૂડો છોડશો નહીં. 4. બટરફ્લાય. જે ઘરમાં પતંગિયું આવે છે. મિત્રો, તમે જોયું જ હશે કે તે ઘરમાં ખૂબ જ શુભ સંકેત લાવે છે. તે પતંગિયું રંગબેરંગી છે અને ખૂબ જ સુંદર અને સુંદર દેખાય છે. એ જ રીતે પતંગિયું આપણા જીવનમાં રંગબેરંગી ખુશીઓ લાવે છે અને એ જ રીતે પતંગિયું રંગબેરંગી છે તે જ રીતે તે આપણા જીવનમાં રંગો ફેલાવે છે અને આપણું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે અને આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે. તેથી આપણા ઘરમાં પતંગિયાનું આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં આ વાતનું સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈના ઘરમાં પતંગિયું આવે છે તે ઘરમાં સમય સારો છે અને તે ઘરમાં સુખ છે. તેથી જ્યારે પણ તમારા ઘરમાં પતંગિયું આવે છે તે હંમેશા શુભ સંકેતો લઈને આવે છે. 5. વીંછીય. વીંછી ગરીબીનો સંકેત લાવે છે. જો ઘરમાં વીંછી આવે તો તે દુઃખની નિશાની છે તો સમજી લો. તે સૂચવે છે કે તમારા ઘરમાં કોઈક દર્દ આવવાનું છે. મિત્રો, પણ આ બે વીંછી તમને સાંકળે બાંધવા જોઈએ, એટલે કે જો તમે આ રીતે એકની પાછળ એક સાંકળ બનાવતા જોવા મળે તો સમજી લો કે દેવી લક્ષ્મી તમારા ઘરની બહાર જઈ રહી છે. અને જો તમે તેને શાંતિથી તમારા ઘરમાં આવતા અને પ્રવેશતા જુઓ તો સમજવું કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશી છે. તેઓ ઉદાસી અને ગરીબી સૂચવે છે, પરંતુ કૃપા કરીને સમજો, તે દેવી લક્ષ્મી તમારા ઘરમાં આવવાની છે, તે દૂર જવાની છે. પણ મિત્રો, વીંછી સોનેરી રંગની હોવી જોઈએ. 6. ગરોળી. મિત્રો, ગરોળીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, આવા ઘણા લોકો છે જે ગરોળીને મારી નાખે છે, પરંતુ તમારે ગરોળીને મારવી જોઈએ નહીં. જો તેમના ઘરમાં ગરોળી આવે તો તેઓ તેમને મારી નાખે છે. પણ મિત્રો, તમારે આવું ના કરવું જોઈએ. મિત્રો, તમારા ઘરે ગરોળી આવે તો સમજી લેજો, તે સુખ અને સમૃદ્ધિ તમારા ઘરમાં આવવાની છે. શ્રી વિષ્ણુ પુરાણ મુજબ જણાવવામાં આવ્યું છે. ભલે તમે તમારા પૂજા રૂમમાં દરરોજ ગરોળી જોતા હો અથવા તમે પૂજા કરતા હો. તેથી જો તમે પૂજા કરતી વખતે તમારી નજીકમાં ક્યાંય પણ ગરોળી જુઓ તો તે એ વાતનો સંકેત છે કે તમારું ભાગ્ય જલ્દી ઉગશે. બહુ જલ્દી તમારા ઘરમાં મહાલક્ષ્મીનું આગમન થવાનું છે અને શુભ સંકેતો લઈને આવે છે. જો તમને ક્યાંક બે પૂંછડીવાળી ગરોળી દેખાય તો સમજી લો, તમારું ભાગ્ય બહુ જલ્દી ઉગવા જઈ રહ્યું છે. મિત્રો, ગરોળીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી જો શક્ય હોય તો
જો તમે ગરોળીથી ડરતા હો અથવા ગરોળી તમારા ઘરમાં ન આવે તો તમે તેને થોડી ડરાવી શકો છો, પરંતુ તમારે ભૂલથી પણ ગરોળીને મારવી ન જોઈએ. 7. કીડી. મિત્રો, કીડી ખૂબ જ શુભ સંકેત લાવે છે એવું વાસ્તુશાસ્ત્ર અનુસાર કહેવાય છે. જો કોઈ વ્યક્તિના ઘરમાં કીડીઓ પૂર્વ દિશા તરફ આગળ વધી રહી છે તો જલ્દી જ તમારું ભાગ્ય તમારો સાથ આપશે. ખૂબ જ જલ્દી તમારા દુઃખના દિવસો દૂર થવાના છે અને તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે અને તમારા પરિવારના સભ્યોની પ્રગતિ થવા જઈ રહી છે. તો આ વાત સમજી લો. તમે પ્રવાસ માટે નીકળવાના છો. જો તમારા ઘરમાં લગ્ન સંબંધિત કોઈ સમસ્યા ચાલી રહી હતી તો તે હવે દૂર થઈ જશે. જો તમારા ઘરમાં લગ્ન સંબંધી કોઈ કામ અટકેલું હોય તો તે જલ્દી સુધરવા જઈ રહ્યું છે. જો કીડીઓ દક્ષિણ દિશાથી બહાર આવતી જોવા મળે અથવા કીડીઓ દક્ષિણ દિશાથી તમારા ઘરમાં પ્રવેશતી જોવા મળે તો સમજવું કે તમને ક્યાંકથી પૈસા મળવાના છે અને તમે પ્રગતિ કરવા જઈ રહ્યા છો. જો કરી શકો તેથી તમારે દરરોજ કીડીઓને ખાંડ મિશ્રિત લોટ ખવડાવવો જોઈએ. કીડીઓને રોજ ખવડાવવું જોઈએ. આ ખૂબ જ શુભ સંકેત છે. તેનાથી તમારા અવરોધો દૂર થાય છે અને તમે પ્રગતિના માર્ગ પર આગળ વધો છો. તેથી જો શક્ય હોય તો કીડીઓને દરરોજ ખાંડ મિશ્રિત લોટ ખવડાવો. 8. ભંવરા. જે ઘર ભંવરા આવે છે ઘરની કિસ્મત ઉછળશે અને તેને કોઈ રોકી શકશે નહીં, તે ચોક્કસ છે. પ્રિય મિત્રો, જો તમારા ઘરે ભમર આવે છે તો તમે અનુમાન લગાવી શકો છો કે તમારું ભાગ્ય ચમકવાનો સમય બહુ જલ્દી આવવાનો છે. 9. કાચબો. મિત્રો, જો તમારા ઘરે કાચબો આવે તો સમજી લેવું કે તમારા ઘરમાં ભગવાન વિષ્ણુના ચરણ સ્વયંભૂ વાંચવા જઈ રહ્યા છે. કારણ કે મિત્રો, કાચબો ખૂબ નસીબદાર લોકોના ઘરે આવે છે. વહાલા મિત્રો, જો અચાનક જંગલમાંથી કોઈ કાચબો દોડતો કોઈ ઘરમાં આવી જાય તો તેને પોતાનો જ સમજો. તમારા ભાગ્યનો ઉદય થવાનો છે. તમારા ઘરમાં શ્રી હરિ વિષ્ણુનો પ્રવેશ શુભ સંકેત માનવામાં આવે છે. તેને ઘરનું ભાગ્ય બદલવાથી કોઈ રોકી શકતું નથી. ઘરની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવાથી કોઈ રોકી શકતું નથી. ભગવાન વિષ્ણુ એટલા દયાળુ છે કે માતા લક્ષ્મી પોતે દોડીને આવે છે. પ્રિય મિત્રો, કાચબો જે પણ ઘરે જાય છે, ભગવાન વન નારાયણ અને માતા લક્ષ્મી તેને આમંત્રણ આપ્યા વિના ત્યાં જાય છે. તેથી મિત્રો, જો આવા જીવો તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો ઘરમાં કાચબાનું આગમન ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તેથી તમારે તમારા ઘરની સગવડતા અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમારા ઘરમાં કોઈ ગંદકી નથી તો તેને સાફ કરો. તે આપણા નસીબના તારને ખોલવામાં મદદ કરે છે. તેથી કરોળિયાને ક્યારેય ઘરમાં રહેવા ન દો અને કરોળિયાના જાળાને તરત જ સાફ કરો. જો આપણા ઘરમાં કરોળિયાના જાળા હશે તો આપણા ઘરની પ્રગતિનો માર્ગ બંધ થઈ જશે. તેથી ઘરમાં ક્યારેય કરોળિયાના જાળા ન હોવા જોઈએ. કરોળિયાના જાળાને કારણે દેવી લક્ષ્મી આપણા ઘરમાં પ્રવેશતી નથી અને આપણા ઘરથી દૂર જતી રહે છે. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.